વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ધોરાજી અને ઉપલેટા વિધાનસભાના 5 મંડળોની કાર્યશાળા ધોરાજી ખાતે યોજાઈ હતી, જેમાં ભાજપના કાર્યકરોને ડિજિટલ માધ્યમથી કઈ રીતે સદસ્યતા અભિયાનમાં લોકોને જોડી શકાય તે અંગે રાજકોટના મનોજ રાઠોડ અને હસમુખ સોજીત્રાએ માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સહિત ભાજપના આગેવાનો જોડાયા હતા। અખિલ ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત આગામી 2 તારીખે સોમવારે આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા લોન્ચ થવાનું છે। એના સંદર્ભમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ આજે અહીંયા ધોરાજીમાં કાર્યશાળાની શરૂઆત થઈ। ધોરાજી તાલુકા ધોરાજી શહેરની કાર્યશાળા અહીંયા સંપન્ન થઈ અને બપોર પછી ઉપલેટા શહેર તાલુકા અને ભાયાદરની કાર્યશાળા પણ થવાની છે। આ સદસ્યતા અભિયાન અગાઉ જે 10 કરોડનો લક્ષ્યાંક હતો દેશનો, એ લક્ષ્યાંક પ્રમાણે ગુજરાતના અને રાજકોટ જિલ્લાના ફાળે અને ધોરાજી ઉપલેટાના ફાળે જેટલી લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક કરતાં પણ વધુ સંખ્યામાં નવા કાર્યકર્તા નોંધવાનો એક અલગ પ્રકારનો ઉત્સાહ કાર્યકર્તામાં જોવા મળે છે। એના આ દ્રષ્ટિથી આજે આ કાર્યશાળાની અંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાંથી મનોજભાઈ રાઠોડ અને હર્ષુભાઈ સોજીત્રા માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહેલા અને અભૂતપૂર્વ પ્રતિસાદ કાર્યકર્તામાં જોવા મળ્યો છે।